સરકારી તબીબોએ એનપીએની માંગણી નહીં સંતોષાતા મહારેલીનું આયોજન કર્યું હતું। અગાઉ વહેલી તકે તેઓની માંગણી સ્વીકારવાની માંગ કરી હતી। સરકાર બદલાતા તબીબો છેતરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં સરકારી વકીલોએ મહારેલી યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલીમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે અગાઉ રજૂઆતો કરાતા જૂની રાજ્ય સરકાર દ્વારા 12 મે 2021ના રોજ હાઈ લેવલની મિટિંગ કરી તેઓની માંગણી સ્વીકારવામાં આવી હતી, પરંતુ હાલમાં નવી સરકાર ગુજરાતમાં બની હોય જેને લઈ તેઓની માંગણી રદ કરી દેવાઈ છે। અગાઉની સરકાર દ્વારા એનપીએની માંગણી નહીં સંતોષાતા મહારેલી યોજી હતી। રાજ્યના તબીબો દ્વારા સરકારે તેઓ સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। રાજ્યમાંથી 8,000થી વધુ તબીબોને રેલીનું સમર્થન કર્યું હતું, તો સુરતમાં 250થી વધુ તબીબો મહારેલીમાં જોડાયા હતા। મારું નામ ડૉક્ટર રાહુલ મોદી છે। હું ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સુરતનો સભ્ય છું। અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। 6 મહિના પહેલાં જાડેજા સાહેબ, નીતિનભાઈ અને રૂપાણી સાહેબની આગેવાનીમાં અમે આંદોલન કર્યું હતું, ત્યારે અમને બહુ સારું નિષ્કર્ષ મળ્યું હતું અને અમને અમારી બધી માંગો સ્વીકારીને એમણે લેખિતમાં અમને જીઆર આપ્યો હતો, પણ એ જીઆરનો હજી સુધી અમલ થયો નથી। તેથી આજ રોજ અમે બધા કોરોના વોરિયર્સ જેણે આટલું બધું કામ કર્યું આ કોરોનામાં, તે લોકો આજે આંદોલન કરવા માટે અમારે આ બધું કરવું પડે છે અને જો અમારી માંગો નહીં સંતોષાય તો અમારે સ્ટ્રાઇક પણ ના છૂટકે પાડવી પડશે। બસ એ જ છે અમારું અત્યારે। સુરતમાં તબીબોએ મહારેલી યોજી સરકારે તેઓ સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને જો તેઓની માંગણી ન સ્વીકારાય તો હડતાળની ચીમકી ઉચ્ચારી હતી। હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી।